સ્વાગત છે તમારું વારે એક આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો વાગી ગયા અત્યારે 1 અને આપણે જવાનું છે મોલમાં. તો તમે કપડાની થોડી ઘણી શોપિંગ કરવા જાઓ ને. તડકો તો જો કેટલો બધો તડકો છે. આજે મેં જમી લીધું અને હવે અત્યારે જાવી છે આપણે મોલમાં. તો આપણે જાવી. તડકો કેટલો બધો વધી ગયો છે. લાગે નહીં કે ચોમાસું છે એમ. आज આપણે एक्टिवा લઈને જાવી છીએ. एक्टिवा लेके जाना है, होंडा लेके नहीं जाना है. આપણી ગાડી અહીં પડી છે. તડકો ગજબનો તડકો, બહુ તડકો. મોલની અંદર પહોંચી ગયા. હવે અમે કપડાં જોઈ છીએ કે ક્યાં સારા લેવા ને ક્યાં નહીં. કેટલા બધા છે આ સાઈડ આપણે જોઈ કે કી લેવા કી નહીં. આ સાઈડ મસ્ત મજાનો કાચ છે. આપણે પૂરા દેખાવી છીએ. તમે જોઈ શકો છો. એ બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. જ્યારે હું એકલો મોલની અંદર શોપિંગ કરવા આવું ને તો મને કન્ફ્યુઝન જ રહી. એમાં કયો ટી શર્ટ કે કયો શર્ટ સારો હોય છે, કયો સારો હોય છે. આ પાછો બહુ મસ્ત પણ કલર નથી મજા આવતી. કલરમાં થોડો ફાઇનલ કર્યું છે. આ જો મસ્ત મજાના એ પ્રિન્ટ છે ને કાંઈ બે બાજુ પ્રિન્ટ છે. તો હવે આપણે ટ્રાય કરવાનું છે કે કેવું લાગે છે ને કેવું નહીં. આપણે એક બે ટ્રાય કરવું અને જોવું કે કી સારું લગન કી નહીં. મિત્રો આપણે મસ્ત મજાનું એક ટી શર્ટ આપણે જો પહેરી લીધું છે. તો તમે લોકો કોમેન્ટમાં કહી દેજો કે કેવું લાગે છે. જો અહીંયા છે ને પાછળ સાઈડ તો નહીં બતાવ્યું કે મેં પ્રિન્ટ છે બહુ મસ્ત મજાની. તો તમે લોકો કહેજો આ ટી શર્ટ કેવું છે. એ પછી જો આવું આખું છે. આખું આવું લાગે. જોતો કરતો આખું આવું છે. અહીંથી પાછળ ઓકે તો બેન કિયા ને એ જ આપણે એક બેથી જોવાના છે. હાલો નહીં આપણે હવે બહુથી મોટી પ્રોબ્લેમ એ છે કે આમાં અમુક મારી સાઇઝ જ ન મળે. તમારે ગોતવી પડે કે મારી કઈ સાઇઝ મળશે કઈ સાઇઝ મળશે. એમ વિડીયો ચાલુ છે ને વિડીયો ચાલુ ન હોય ખોટ આપણે ક્લિપ ચાઇન કરતા. આપણે પહેરી લીધું પહેરીને જ આપણે જોવાનું બધું. આપણે મોલની અંદર આ બાજુ બરાબર આપણે મોલની અંદર આવીને આપણે એટલું બધું કન્ફ્યુઝન થાય કે શું લેવું એ ખબર જ નહીં પડે. लेकिन मैंने हैंडओवर वगैरह दे दिया है सर. या डिपार्टमेंट मैनेजर को दिया. बाकी की और कैश मैनेजमेंट सारा तो दे दिया था. किससे बात करी सर? આપણે આ ટ્રાય કરી જોયું કેવું લાગે કેવું નહીં. બસ મિત્રો હવે આપણે બીજું અમે પાછા બેમાં કન્ફ્યુઝન. એ બ્લુ કલર લેવો કે આ હવે આમાંથી જોવા
લેવા જોઈએ. ओके ये वाला बहुत बढ़िया है, ये भी हम एक दो ट्राई अब करेंगे. टी शर्ट मैंने आम न गमे पण एक लागी मगज भर गए क्या लेवा क्या हमारी साइड हम ये ट्राई करेंगे रेड वाला. ओके तो लेट्स गो. હવે આપણે આ છેલ્લું ટ્રાય કરીને જોઈ લઈએ કે લાગે છે સારું એ ફાઇનલ આપણે આ કરીએ. ઓકે રેડ કલરનું આપણે ટ્રાય કરીને જોઈ લેવી કે ભાઈ કેવું લાગે છે ને કેવું નહીં. એટલે મેં બ્લેક કલરનું નીચે પેન્ટ પહેર્યું. બ્લેક પેન્ટ હોય એટલે આપણે ખબર પડી જાય કે આપણે નીચે કયો કલર સારો લાગે છે એમ. હવે આપણે આ જોઈ હવે સારું લાગે છે કે નહીં. નો સારું લાગે તો પછી આપણે આ ઓરેન્જ કલરનું જ આપણે બરોબર રાખી કે ભાઈ બરોબર. તો ચલો હવે પહેરી લઈએ. ટ્રાય કર્યું પણ કોમેડી થોડી થઈ ગઈ. એક ડોધ્યું એક માપ્યું ભાઈ નહીં નાનું બધું થોડું અને એક આ છેલ્લું હવે જો આ એક આવું લાગે. હા તમે કોમેન્ટ કરીને કહેજો ત્રણમાંથી કી સરસ કી લેવા જોઈએ. આ સાઈડ શર્ટનું એવું બધું છે પણ શર્ટમાં આપણે ઇન્ટરેસ્ટ બહુ નથી. લાલવાળામાં બહુ કોમેડી મારી નહીં મેં તો બરોબર લીધા હતા. મારી કોમેડી હતી મયંકની થઈ ગઈ હતી. બધ્યું તું તો કે તો બસ મિત્રો મસ્ત મજાનું આમાં વાહે કાંઈ ટ્રેન નથી ખાલી એમને આમ જ છે સાદું. એકમાંથી આવડા નીકળી ગયા. ગરમી એટલી બધી છે ને કપડાં ટ્રાય કરવાનું મન નથી તો આપણે 3 કરી દીધું. રેડી કે સાથ રેડ. અત્યારે આપણે ટોપીની જરૂર નથી એટલે આપણે ટોપી નથી લેતા. ઓકે ફાઇનલ કરીએ છીએ ને ફાઇનલી ડિસિઝન આવી ગયું કે આ રેડ કલરનું આપણે લઈ લઈએ. હવે આપણે લેવાનું છે. હજી થોડું ઘણું જોઈ જો કાંક ગમી જાય તો બાકી આ તો ફાઇનલ જ છે. આ બહુ વધારે મસ્ત લાગે કાં આજે પહેરવી જવું કેવું લાગ્યું. આ તો ઘરેથી પહેરી જાવ તો કોમેડી હો ગઈ. ટોપી આપણે લેવાનો વિચાર હતો પણ ટોપી આપણે અત્યારે નથી લેવી કેમ કે અત્યારે થોડો ઘણો તડકો પડે છે. પછી પાછું ચોમાસું ચાલુ થઈ જાય તો ખોટી ટોપી રાખીને આપણે એવું ફાયદો. આમથી ટોપી અમારા ઘરે 2 કે 3 પડી છે ને અમે પહેરતાય નથી તો એટલો ખોટો ટોપીનો ખર્ચો એવું કરું એટલે ટોપી નથી લેવાનું. જે લેવાનું છે એ જ લઈને જાવી ઘરે. ઓકે કપડાં લેવા ગયા ભાઈ થોડી ઘણી એમાં કોમેડી થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. કપડાં આપણે થોડી ઘણી ખરીદી કરી આપણે સીધા ઘરે જવાનું છે. આજ તો બહુ દાંત કાઢી દીધા હો. તડકો વ્યૂ ગયો થોડો ઘણો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. કપડાં લઈ ગયા તો એમાં એટલી કોમેડી થઈ કે અમારે તો ગાલમાં ગુંગ ઝૂકી ગયું. તો થોડા ઘણા જે કપડાં જેમાં એટલું બધું ટ્રાય કર્યું. મેં એક જ ટી શર્ટ ગયું તો આપણે એક ટી શર્ટ લઈ લીધું અને હવે આપણે ઘરે જાવું. ને પાછો વરસાદ આવી ગયો તો પછી બહુ મગજમારી થાય. આમાં મારો અવાજ કેવો આવતો હોય છે કંઈ ખબર નહીં કેમ ટ્રાફિક થોડું ઘણું નીકળા કરે છે તો હવે આપણે ઘરે જાવી. આજનો દિવસ તો યાદ રહે. બહુ દાંત કાઢ્યા છે તો હાલો જાય ડાયરેક્ટ ઘરે. તો રાત પડી ગઈ છે ને આપણે જવાનું છે આપણી ફેવરેટ જગ્યાએ બેહવા. એટલે કે ફેવરેટ જગ્યાએ એટલે ઉપર એટલે ધાબા ઉપર બેહવા એમ.
તો હવે આપણે ઘડીક ધાબા પર બેવા જાવ અને આજે બધું તમને લાગતું હોય છે પણ ગરમી થઈ પણ નહીં, ગરમી નથી થઈ. મેં હાથ મોઢું ધોયું છે અને પંખો પાછા બંધ છે એટલે આ બધું પાણીથી દીધું થયું છે, હાથ મોઢું ધોયું છે, ગરમી નથી થઈ. તો હવે રાત પડી ગઈ એટલે આપણે હવે ઘડીક ધાબા પર બેસવા જઈશું, ઘડીક હાલશું ધાબા ઉપર. અને ઘડીક પહેલાં હું દુકાને બેઠો હતો એટલે મેં બ્લોગ શૂટ નથી કર્યો, તો મેં અત્યારનો બ્લોગ ઉતાર્યો. હવે આપણે જવી ધાબા ઉપર. મારા ફોનમાં ચાર્જિંગ થોડુંક ઓછું હતું, મારા ફોનમાં થોડુંક ચાર્જિંગ ઓછું હતું એટલે પછી મેં ફોન ક્યારનો ચાર્જિંગમાં મૂક્યો હતો તો ત્યારે ફૂલ બેટરી થઈ ગઈ 100%. એટલે પછી મેં કીધું ધાબા ઉપર ઘડીક જાવી બેહવા, થોડો ઘણો વ્લોગ ઉતારવા. રાત પડી ગઈ એટલે ધીમે ધીમે ઠંડો પવન આવી છે, થોડો ઘણો એમ તો આવવા મળ્યો ને જોઉં મસ્ત. આપણી રાત પડી ગઈ છે અને ઘડીક હવે આપણે હાલી લેવું. હવે આપણે અહીંયા ઘડીક આટા મારશું, હાલશું, બેસીશું, ફોન જોવું તો રાતના 8:30 વાગી જાય. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એલોવેરા આપણી જો સુકાઈ ગઈ, કેમ કે 3-4 દિવસ એટલા તડકા પડે છે ને આપણી આખી એલોવેરા બાળી નાખી. એના થોડા ઘણા ઝાડવા જો એટલે થઈ ગયા. આ એલોવેરા વધારે બળી ગઈ, એલોવેરા બળી ગઈ છે. અને આપણે તુલસા વાવ્યા હતા એ થોડા ઘણા બળવા માંડ્યા, કેમ કે તડકો એટલો બધો આપણે રોજ પાણી તો નાખી દઈએ થોડું કેને ખબર બળવા માંડ્યા. અને આ તો કેટલી બધી લીલી છમ ને આમ હારી હતી પણ જો ઉપરથી આખી ઓલી થઈ ગઈ. આ બાજુથી આ રીતે કડું વધારે ઓલી બગડી ગઈ. કાંઈ વાંધો નહીં, હાલો હવે વરસાદ ગમે ત્યારે આવે ત્યાંથી વાતો કરતાં હું પગથિયો ન ભૂલી જાઉં. હવે ઘણી આટા મારી લેવી. નીકળી પડ્યો છે એના મંજિલ તરફ. હવે મંજિલ તરફ જાય છે ધીમે ધીમે. અત્યારે ખબર કેમ તો ફોન કર્યો પછી મને એમ થયું કે તું મોલે જતો એટલે મેં તને ફોન કર્યો એટલે હું હાલીને વી આવી. એટલે તો હું થોડોક વહેલો વી આવ્યો તો. મેં કીધું તારે 2 વાગે જવું છે ને એ બધું વહેલો વી આવ્યો. હવે 2 માં કેટલી 10 મિનિટની વાર હતી એવું વી આવ્યો હતો. ભૂલથી હોન્ડા લઈ જવાનો તો પછી મેં કીધું એક્ટિવા લઈને જાઉં. હું ગાયકા વી આવી. તારે મને કહેવાય ને કે હું આવી ગયો છું તો તું મને ફોન કરજો જ્યારે આવ ને ત્યારે. મને લાગ્યું કે તું મને ફોન કરજે. મને એવું લાગ્યું, મેં તો પેટ્રોલ પુરાવીને રાખ્યું હતું. મેં તો આરતી જાય ને તો લઈ જાય એમ. તો એને મને ફોન જ ન કર્યો. હું તારી વાટે હતો, તું મારી વાટે નહીં એમ ને. એમાં હું હાલી ગઈ રહી, કેટલી થાકી ગઈ દુકાને. તો મેં કીધું તું મને ફોન કરી એમ. એટલે પછી હું મોલમાં ગયો. ગાડી તો ન જોઈ તને ત્યાં નાનીના ઘરે. ગાડી તો મેં ન જોઈ કે તું ત્યાં રોડ પર ગાડી પડી ગઈ. ત્યાં નહીં, ગાડી મેં ઘરે મૂકી દીધી હતી. મેં તો ઘરે મૂકો 2 માં 10 મિનિટની વાર હતી ત્યારે આજ વહેલા મોલેથી બી આવ્યો એમ. હા, ગાડી ક્યાં હતી? તો હું ગાડી લઈને ન આવું, ઘરે ગાડી જ નથી. તો ઘરે કેટલા વાગે નીકળી હતી? ઘરેથી હું 2 વાગે નીકળી હતી. 2 વાગ્યા પછી તે ગાડી મૂકી હતી. એ ના કંઈ ખબર નથી, કદાચ 2 જ વાગ્યા હતા. પછી મેં પેટ્રોલે પુરાવ્યું હતું ગાડીમાં વળતી કરે અને પછી ઘરે ગાડી મૂકી દીધી. મને એમ થયું તું મને ક્યાંક રસ્તામાં મળી ને તો મેં કીધું આ બિહાર પર મેં કીધું તું મને ફોન કરી એટલે મેં તો સામેથી ફોન ન કર્યો. તો મને ફોન કર્યો હોત તો કઈ નહીં. હવે તો રાત ભેગા થઈ ગયા ભેગા. તો મિત્રો હવે અમે તો હવે અમે જાવી છીએ ધીમે ધીમે ઘર બાજુ મેં નીકળી પડ્યા. તારા બર્થડેમાં આવો. મારા બર્થડેની તો વાર છે દિવાળી પછી આવી છે. આ દિવાળી જાય પછી આવી છે. એકલા પાણીપુરી ખાઈ લીધી. એને મને કીધું તો પાણીપુરી ખાવાનું પણ મેં જ ના પડી. મેં મારે પાણીપુરી નથી ખાઈ ખાઈ. એને મને પહેલા જ સલાહ કીધી. કા તે તો મેં આરતી હતો પહેલા જ સલાહ કીધી. હા, ભાઈ તારે આવું છે તો તે મને એમ કીધું ના તો તારે ફ્રેન્ડ ભેગી જતો તો મારે ન ખાવું. બસ પછી મારે પાણીપુરી નથી ખાવી એટલે મેં કીધું મારે પાણીપુરી નથી ખાવી, તું ખાઈને લઈ આવો પાણીપુરી. વાંધો નહીં, લચ્છી પીવા લઈ જાય. લચ્છી વાળા બહુ લોચો થાય. આપણે જયારે જાવી બંધ જ થઈ જાય છે લચ્છી વાળા. તો એક કામ તો તું મને રવિવારે લઈ જાજે પાછો. રવિવારે લઈ જાજે પાછો. વાંધો નહીં, આપણે રવિવારે મેં લચ્છી પીવા જાવું. એનો બ્લોગ આવી છે. પૈસા તારે દેવાના. હા, હું દઈ દઉં. અત્યારે તો હાલો ઘરે ઉડે કલાક આપણી પાસે પૈસા નથી. અમે ગરીબ માણસો છીએ.
ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે થોડાક પૈસા વધી જાય. મને કોઈ ગરીબ પણ નથી પીવાની પૈસા આગળ વધારજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ન કરી તો કા એટલે જ કહું છું. ઘણી કામ રાખો મને તો હાથ દુખી ગયા આમ રાખીને. થોડુંક તમને રોડે બતાવીને કમરીના રોડ કેવા છે ખાડાવાળા. હા કી લેવી? કે ચોકલેટ લેવી? હા લેવી છે. મને કેક નથી આ ભાવતી. વાળી વ્હાઈટ વાળી ને? હા આ 4 આપી દે ને. કેટલા થયા? વ્હાઈટ વાળી લેવી. આ કેક કેટલા વાળી છે? એ 15 વાળી. એ એક આ ને એક આ બે આપી દે. ક્યાં ગુલાબી વાળી? બે ગુલાબી ને ઓલી બે એક. હવે કેટલા છે? 30 ને 50. હાલ છે ના ના એમાં નાખી દો. કેક ને ચોકલેટ લઈ લીધી બધી મારી હો મેં પૈસા અને નાસ્તા હાટુ પટ્ટી. હવે આપણે ઘરે ચલો શરૂ કરો. લાય લઈ લો. અહીંથી બે તો સીધા અહીંયાથી જાઉં. હા સીધે સીધા. હવે આપણી ગાડી પાછી ચાલુ થઈ ગઈ છે. ચાલો ચાલુ કરો. વાહ એક ઝટકે પાછા નીકળી ગયા અમારી સવારીની હારવાર. હા ઘર બાજુ હવે શું લાગે આ તો લોકો બધું રાખી દેવું તો બરોબર ને? ચોકલેટ તો તને નહીં જ મળે કેમ કે મેં પૈસા તો વ્લોગ બંધ થાય એટલે ખવાઈ જાય ઓટોમેટિક. એટલે વ્લોગ તો એને ચાલુ છે લેતો ને ખરા હું મમ્મીને કહી દઉં ને. એને એટલે વ્લોગ ચાલુ છે એટલે હા પછી ખવાઈ જાય. એવા એ પૈસા મેં આપ્યા તો મિત્રો આજનો વ્લોગ આપણે આયા જ સુધી રાખી. મિત્રો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય 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 બાય.